વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 18 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ જ્યાં રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસની એ દર વર્ષે 16 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 16 ઓગસ્ટે દર વર્ષે 16 ઓગસ્ટે અમેરિકામાં રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ એ લોકોને સમર્પિત હોય જે સ્વતંત્ર રૂપથી કામ કરતા હોય છે, અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા હોય છે. બરાબર, તો રાષ્ટ્રીય સ્વતંત્ર શ્રમિક દિવસ 16 ઓગસ્ટે મનાવવામાં આવ્યું છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ તો હાલમાં 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસ, 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ, 12 ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ, 10 ઓગસ્ટે વિશ્વ લાયન દિવસ, 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ, 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હથકરઘા દિવસ, 6 ઓગસ્ટે હિરોશિમા દિવસ, 5 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં 6ઠ્ઠી ભારત ઓસ્ટ્રેલિયા દરિયાઈ વાર્તાનું ક્યાં આયોજન થયું? તો મિત્રો એ થયું છે કેનબરા ખાતે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6ઠ્ઠી દરિયાઈ વાર્તાનું આયોજન જે છે એ ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબરા ખાતે થયું છે. મિત્રો વાત કરીએ ઓસ્ટ્રેલિયા, કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે હાલમાં એન્થની અલ્બનીઝ. હાલમાં ઓસ્ટ્રેલિયાના ડેક્કન યુનિવર્સિટીએ ગુજરાતની ગિફ્ટ સિટીમાં પોતાનો કેમ્પસ સ્થાપિત કર્યો છે. ઓસ્ટ્રેલિયાના ફોર્મ્યુલા 1 રેસલર ઓસ્કર પિયાસ્ટ્રીએ હંગરી ગ્રેન્ડ પ્રિક્સમાં પહેલી વખત ફોર્મ્યુલા 1 ખિતાબ જીત્યો. ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા $710થી વધારીને $1600 કર્યો છે. આઈસીસી અંડર 19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે. ઓસ્ટ્રેલિયામાં નવો વર્ક લાઇફ બેલેન્સ બિલ લાવવામાં આવ્યો. 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો? તો મિત્રો હાલમાં 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી. એમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે માનસી પારેખને. માનસી પારેખ એક ગુજરાતી અભિનેત્રી છે. મિત્રો એમને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે આ એવોર્ડ મળ્યો છે. સ્ટાર માર્ક કરી લેજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં કોણે ખેડૂતોથી સંવાદ કરવા કિસાન કી બાત રેડિયો કાર્યક્રમ લોન્ચ કર્યો? તો મિત્રો ખેડૂતોથી સંવાદ કરવા, ડાયરેક્ટ સંવાદ કરવા માટે કિસાન કી બાત રેડિયો કાર્યક્રમ લોન્ચ કર્યો છે શિવરાજસિંહ ચૌહાણે. કોણે કર્યો છે? શિવરાજસિંહ ચૌહાણે કર્યું છે. મિત્રો શિવરાજસિંહ ચૌહાણ ભારતના નવા કૃષિ મંત્રી છે, એ પણ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા જીકે, ઇલેક્શન જીકે જેવી ટોટલ અલગ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે આપણે તારીખ સાથે કરંટ અફેર્સ લખીને આપીએ. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કોણે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો છે? તો હવે નેશનલ ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રી હતી માનસી પારેખ અને શ્રેષ્ઠ અભિનેતા બન્યા છે રિષભ શેટ્ટી. શ્રેષ્ઠ અભિનેતા બન્યા છે રિષભ શેટ્ટી. રિષભ શેટ્ટીએ કન્નડ ફિલ્મ કંતારામાં પોતાની ભૂમિકા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો. મિત્રો હરિયાણવી ફિલ્મ ફૌજા કો ગેર ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ ગીતનો પુરસ્કાર મળ્યો છે. હરિયાણી ફિલ્મ છે ફૌજા એને, બરાબર. અરિજીત સિંહને સર્વશ્રેષ્ઠ પુરુષ પાર્શ્વ ગાયકનો પુરસ્કાર મળ્યો છે અને શ્રેષ્ઠ અભિનેત્રીની આપણે અલગ વાત કરી લીધી છે. હાલમાં ભારતમાં કેટલી નવી રામસર સાઇટ્સની જાહેરાત કરાઈ? તો ભારતની અંદર કેટલી નવી રામસર સાઇટ્સની જાહેરાત કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 3. ભારતમાં 3 નવી રામસર સાઇટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ 3 છે મિત્રો.
નંજરાયણ પક્ષી અભયારણ્ય. નંજરાયણ પક્ષી અભયારણ્ય એ મિત્રો તમિલનાડુમાં આવેલું છે. કાજુ વેલી પક્ષી અભયારણ્ય એ પણ તમિલનાડુમાં આવેલું છે. અને તવા જલાશય એ મધ્યપ્રદેશમાં આવેલું છે. બરાબર, કયા કયા છે? નંજરાયણ પક્ષી અભયારણ્ય, કાજુ વેલી પક્ષી અભયારણ્ય અને તવા જલાશય. હવે ભારતમાં ટોટલ રામસર સાઇટની જે જગ્યા છે, સ્થળ છે મિત્રો, એ થઈ ગયા છે 85. કેટલી સંખ્યા થઈ ગઈ છે? 85 સંખ્યા થઈ ગઈ છે. હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સાલસેગ મરાકનું નિધન થયું છે? કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સાલસેગ મરાકનું નિધન થયું છે? મિત્રો રાઈટ આન્સર છે આમાં મેઘાલય. મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી હતા. મિત્રો વાત કરીએ મેઘાલયની. મેઘાલયના સીએમ છે કોનરેડ સંગમા. મેઘાલયના રાજ્યપાલ છે CH વિજયશંકર અને કેપિટલ છે શિલોંગ. હાલમાં કેવા ફિશની નવી પ્રજાતિ મેઘાલયમાં મળી આવી છે? મેઘાલય સરકાર એક સરકારી OTT પ્લેટફોર્મ હેલો મેઘાલય લોન્ચ કર્યું છે. મેઘાલયની લાકાડોગ હળદરને GI ટેગ મળ્યો. મેઘાલય સરકારે મુખ્યમંત્રી સૌર મિશન હાલમાં શરૂ કર્યું. નેશનલ ફિલ્મ એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો? તો મિત્રો એ મળ્યો છે અટ્ટમને. બરાબર, અટ્ટમને. જો અહીંયા તમને ફરી ક્લિયર કરી દઉં, માનસી પારેખ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રી બની છે. રિષભ શેટ્ટી કંતારા ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતા બન્યા છે. અને નેશનલ ફિલ્મ એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે અટ્ટમને. અટ્ટમ એક મલયાલમ ફિલ્મ છે. હાલમાં ભારત અને કયા દેશે જળ ટેકનોલોજી કેન્દ્ર સ્થાપિત કરવા માટે કરાર કર્યો? તો જળ ટેકનોલોજી કેન્દ્ર સ્થાપિત કરવા માટે ભારત અને ઇઝરાયેલે કરાર કર્યો છે. મિત્રો વાત કરીએ ઇઝરાયેલની. ઇઝરાયેલનું કેપિટલ છે યેરુસલેમ. ઇઝરાયેલના PM છે બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયેલની કરન્સી છે ઇઝરાયેલી ન્યૂ શેકલ. ઇઝરાયેલના હાલમાં પ્રેસિડેન્ટ છે ઇસાક હર્જોગ. હાલમાં ઇઝરાયેલની સંસદ UNRWA ને આતંકવાદી સંગઠન જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રે ઇઝરાયેલને બ્લેક લિસ્ટ કર્યો છે. ઇઝરાયેલે હમાસ સામે જારી લડાઈને ઓપરેશન આયરન સ્વોર્ડ કોડ નામ આપ્યું છે. ઇઝરાયેલ પોતાના અત્યાધુનિક AI સંચાલિત યુદ્ધ ટેન્ક બરાકનું અનાવરણ કર્યું છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે 2+2 બેઠકનું ન્યૂ દિલ્હીમાં આયોજન થયું? તો મિત્રો 2+2 બેઠક, આમાં શું થાય છે? બંને દેશના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી ભાગ લે. બરાબર, તો જાપાન અને ભારત આમાં સામેલ થશે ન્યૂ દિલ્હીમાં. હાલમાં કોણ યસ બેંકના રિટેલ હેડના રૂપમાં સામેલ થયા? તો યસ બેંકના રિટેલ હેડના રૂપમાં કોણ સામેલ થયા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં સુમિત બાલી. સુમિત બાલી યસ બેંકમાં રિટેલ હેડના રૂપમાં હાલમાં સામેલ થયા. મિત્રો જેનેટ યાંગ દુબારા AMPS એટલે કે એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસની અધ્યક્ષ બની છે. શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે પ્રાઇમ એસ્ટ્રોનોટ તરીકે પસંદગી પામ્યા છે. UPSCની નવી ચેરમેન બની છે પ્રીતિ સુદન. RN અગ્રવાલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક એન્જિનિયર હતા. એરોસ્પેસ એન્જિનિયર RN અગ્રવાલનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં પેન્ટોગટાન સિનવાત્રા, બરાબર, નામ થોડું અઘરું છે પણ યાદ રાખવું પડશે. પેન્ટોગટાન સિનવાત્રા કયા દેશની સૌથી યુવા વડાપ્રધાન બની? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં થાઈલેન્ડ. થાઈલેન્ડની સંસદને પસંદગી કરી છે. સ્ટારમાં કરજો આમાં પણ. ભારત અને કયા દેશે સમુદ્રી સહયોગ વધારવા પર વાર્તા કરી છે? તો ભારત અને વિયેતનામે સમુદ્રી સહયોગ વધારવા પર હાલમાં વાર્તા કરી છે. સ્ટાર માર્ક કરજો આ પણ. ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ક્યાં શરૂ થઈ? તો ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ક્યાં શરૂ થઈ મિત્રો? ઓમકારેશ્વર ખાતે. સ્ટાર માર્ક કરજો, ઓમકારેશ્વર ખાતે થઈ છે. હાલમાં કયા રાજ્યની સરકારે કામકાજી મહિલાઓ માટે 1 દિવસની માસિક ધર્મ રજાની શરૂઆત કરી? તો જેટલી પણ કામકાજી મહિલાઓ છે મિત્રો એમના માટે 1 દિવસની માસિક ધર્મની રજાની શરૂઆત કરી છે ઓડિશાએ. હવે વાત કરીએ ઓડિશાની. ઓડિશાના CM છે નવીન પટનાયક. ઓડિશાના રાજ્યપાલ છે મિત્રો રઘુવર દાસ અને કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશામાં ઉદયગીરી ગુફાઓનું નિરીક્ષણ કર્યું છે. સુરમા પાડી ઓડિશાની વિધાનસભાની બીજી મહિલા અધ્યક્ષ બની છે.
ઓડિશા સરકારે સ્વયં યોજના લોન્ચ કરી. ઓડિશામાં ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો. ભુવનેશ્વરમાં બારામુંડા ISBTનું નામ ભીમરાવ આંબેડકરના નામ પર રાખવામાં આવ્યું છે. હાલમાં કોની NHPC લિમિટેડના CMD તરીકે નિમણૂક કરાઈ છે? NHPC એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, એના CMD તરીકે નિમણૂક કરવામાં આવી છે હાલમાં રાજકુમાર ચૌધરીની. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 17 ઓગસ્ટ 2024. પારસી નવ વર્ષ ક્યારે મનાવવામાં આવે? તો દર વર્ષે 16 ઓગસ્ટે પારસી નવ વર્ષ મનાવાય. જીઓ પારસી યોજના પોર્ટલ કોણે લોન્ચ કર્યો? તો મિત્રો એ કિરણ રિજિજુ, કેન્દ્રીય મંત્રી છે, એમણે લોન્ચ કર્યો છે. ગુજરાત સરકારે અદાણીના 3 પોર્ટની કન્સેશનલ લીઝ કેટલા વર્ષ માટે લંબાવી? તો મિત્રો 45 યર માટે લંબાવી. અને 3 છે મુન્દ્રા, હજીરા અને દહેજ પોર્ટ. 28મો કેન્દ્રીય અને રાજ્ય આંકડાકીય સંગઠન સંમેલન ક્યાં સંપન્ન થયું? મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. કયા દેશમાં 15 ઓગસ્ટને રાષ્ટ્રીય શોકના રૂપમાં મનાવવામાં આવ્યું? તો બાંગ્લાદેશની અંદર મનાવવામાં આવ્યું છે. હાલમાં કોને પ્રવર્તન નિદેશાલયના નવા ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે? તો રાઈટ આન્સર છે મિત્રો રાહુલ નવીન. કોણે મંકી પોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી? તો એ કરી છે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને. નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર 11મી વખત ભાષણ આપનાર કેટલામાં PM બન્યા? તો મિત્રો 3જા PM બન્યા છે. પહેલા 2 હતા ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ. ઇન્દિરા ગાંધીએ 11 વખત ભાષણ આપ્યું, જ્યારે નહેરુએ 17 વખત ભાષણ આપ્યો હતો. હાલમાં કયા દેશમાં સંવૈધાનિક અદાલતે વડાપ્રધાનને પદ પરથી બરખાસ્ત કર્યા છે? મિત્રો થાઈલેન્ડ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણ 3જા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટની મેજબાની કરશે? તો એ ભારત કરશે. વિનય મોહન ક્વાત્રાએ કયા દેશમાં ભારતના રાજદૂતના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો અમેરિકામાં બન્યા છે ભારતના નવા એમ્બેસેડર. હાલમાં કોની જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ DGના રૂપમાં નિમણૂક કરાઈ? તો એ નલિન પ્રભાતની કરાઈ છે. NIRF લિસ્ટમાં કોણ સળંગ 6ઠ્ઠી વખત ટોપ પર રહ્યું છે? IIT મદ્રાસ રાઈટ આન્સર થશે. હાલમાં કોણ સ્ટારબક્સના નવા CEO બન્યા? તો બ્રાયન નિકોલ બન્યા છે. ભારતે કયા એરપોર્ટને નેટ ઝીરો કાર્બન એમિશન એરપોર્ટનો દરજ્જો આપ્યો? તો મિત્રો દિલ્હી એરપોર્ટ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કોની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતના રૂપમાં નિમણૂક કરાઈ? તો પર્વતનેની હરીશની. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો નડિયાદ આમાં રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં કોને ફ્લડ વોચ ઇન્ડિયા 2.0 એપ લોન્ચ કર્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.